તો હળવદ તાલુકાના ચરાડવા ખાતે 104 વર્ષના માજીએ મતદાન કર્યું છે। શાહીના પર્વમાં વૃદ્ધની આ મતદાનની અનોખી હાજરી જોવા મળી છે। 104 વર્ષની ઉંમરે પણ પોતાની એ ફરજ જે છે તે નિભાવી રહ્યા છે। લોકશાહીની મતે આપણે જોવા જઈએ તો આપણો એક મત ખૂબ જ કિંમતી જે છે તે ગણાતો હોય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પાટણ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં મતદાન પ્રક્રિયા જે છે તે પણ શરૂ થઈ ચૂકી હતી। ત્યારબાદ હવે હળવદની વાત કરીએ તો હળવદ તાલુકાના ચરાડવા ખાતે 104 વર્ષના માજીએ મતદાન કર્યું છે। જી હા, કાશીબેન લાલજીભાઈ મકાસણાએ 104 વર્ષની વયે મતદાન કરવા માટે પહોંચ્યા છે। લોકશાહીના પર્વમાં વૃદ્ધની આ મતદાનની અનોખી હાજરી જોવા મળી છે। ચરાડવા ગામમાં મતદાન કેન્દ્રે આ ઉત્સાહ જોવા મળ્યો છે। ચૈતન્ય નગર પ્રાથમિક શાળામાં તેમણે મતદાન કર્યું છે। વયના પડાવ છતાં મતદાન પ્રત્યે જાગૃતિનો દાખલો જોવા મળ્યો, જ્યાં સ્થાનિક લોકોમાં માજીની હાજરીથી એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। યુવાનો માટે પ્રેરણારૂપ એક કાશીબા જે છે તે જોવા મળી રહ્યા છે, એક પહેલ જોવા મળી રહી છે। ત્યારે લોકશાહીમાં દરેક મત કિંમતી હોવાનો સંદેશો મળી રહ્યો છે। 104 વર્ષની ઉંમરે પણ પોતાની એ ફરજ જે છે તે નિભાવી રહ્યા છે અને એક ઉદાહરણ જે છે તે પૂરું પાડતા 104 વર્ષના માજી જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે જે ચરાડવા ગામ છે ત્યાં મતદાન કેન્દ્ર પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહ એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે 104 વર્ષના માજી કે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એ પોતે ચાલી નથી શકતા તો એમના જે પરિવારજનો છે તે લઈ આવ્યા અને એમનો હાથ પકડીને તેમને મતદાન કરવા માટે લઈ આવ્યા હતા। ત્યારે 104 વર્ષની ઉંમરે પણ એક જાગૃતિનો દાખલો જે છે તે આપી રહ્યા છે। એટલે કે મતદાન કરવું કેટલું કિંમતી છે, કેટલું અવશ્ય છે કે આપણો એક મત કેટલો કિંમતી છે આપણે ન જાણીએ, પરંતુ એ લોકશાહીની મતે આપણે જોવા જઈએ તો આપણો એક મત ખૂબ જ કિંમતી જે છે તે ગણાતો હોય છે। અને આ એક મતની કિંમતને એ આપવા માટે જે છે તે 104 વર્ષના માજી પણ અત્યારે એ બૂથ પર જોવા મળ્યા હતા। જો કે માજીને જોઈને અન્ય જે લોકો જે છે મતદારો છે એમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે 104 વર્ષે જો માજી જે છે તે મતદાન કરવા માટે જતા હોય તો આપણે તો જો યુવાનો છે આપણે પણ મતદાન કરવું જોઈએ અને એક સંદેશો જે છે તે અન્ય લોકોને પાઠવી રહ્યા છે કે મતદાન જે છે તે અવશ્ય કરવું જોઈએ। અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હળવદ તાલુકાના ચરાડવા ખાતે 104 વર્ષના માજી જે છે તે જોવા મળ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।